તો જય માતાજી મિત્રો, હું છું વાજા છું અને તમારું સ્વાગત છે આપણે 31 દિવસના મિની વ્લોગમાં। તો આજે આપણે સવારનો આયોજન થઈ ગયું છે 4, હવે આપણે નીકળીએ। પછી મારે માંગરો જઈને એક સામાન લેવાનો હતો દુકાનનો, એટલે હું મારી એક્ટિવા લઈને નીકળી ગયો સીધો માંગરો જવા માટે। 2 કલાક માંગરોમાં ફરીને એટલો સામાન લઈને હું નીકળી ગયો સીધો ઘરે જવા માટે। હજી ઘરમાં પગ મૂકતા તો મારે અદુને પાછું કામ આવી ગયું માંગરો જવાનું, એટલે હું ને અદુ નીકળી સીધા પાછા માંગરો જવા માટે। પછી ઘરેથી માંગરો રખડતા લાગી હતી ભૂખ, એટલે મેં અદુએ કર્યો નાસ્તો જબરદસ્ત। शाबाश बेटा। પછી પાછો ઘરેથી ઓર્ડર આવી ગયો કે નારિયેલ લેતા હોય, એટલે હું ને કુનાલ એટલા બધી રિક્ષા એક નારિયેલ ભેગા કરીને હું નીકળી ગયા સીધા ઘરે। પછી ઘરે નારિયેલ મૂકીને પાર્સલ લઈને મારું જવાનું છે પાછું માંગરોળ, એટલે મેં આપણી ગાડી કાઢીને હું ઓન ધ વે થઈ ગયો સીધો માંગરોળ। તમે બધા એ વિચારતા કે હું માંગરોળ થી ઘરે ઘરેથી માંગરોળ થોક નો થઈ થઈને બેતો ને એક જગ્યાએ। તો મિત્રો મારું ઈ જ કામ છે, તો હાલો આપણે હવે દૂધ લેવાનું થઈ ગયો તો ટાઈમ રોજના ટાઈમ, એટલે હું ઠેલી નીકળી ગયો। પછી આખો દી માંગરોળથી રખડીને થઈ ગયો તો સાંજે જમવાનો ટાઈમ, એટલે હું સીધું બેસી જાય જમવા, અને એમાં બનાવતા હતા ઢોસા, એટલે ભૂલ બાકાજી બોલાવી અમે। એમાં તમને ખબર તો હે કે આપણે ખાવા પીવામાં કોરું મુકતા છે નહીં જરાય, अबे साले तभी એમાં હું એકલો તો હોય નહીં, આ બે મારે ભેગા હોય કેવા હટી હટીને ખાઈ જોઈએ।